પ્રશ્ન એમ પણ થાય કે તત્વનો વિચારપૂર્વક કરેલો નિર્ણય, હવે આપણે એને વિચારપૂર્વક નિર્ણય કર્યો છે એને કે મારું સુખ મારામાં છે અને એ રીતે હું જ્ઞાયક છું ને બીજું બધું મારાથી ભિન્ન છે. હવે નિર્ણય કર્યો છતાં આપણે કહીએ કે એકત્વપણું તો ત્યાં છે, અસ્થિરતાનો રાગ ત્યાં નહીં લઈએ. કેમ જ્યાં સુધી નિર્વિકલ્પ પ્રતીતિ ના આવે ત્યાં સુધી હજુ એકત્વપણું પણ એમ કે બાકી હજુ રહ્યું છે. તો પછી નિર્ણય કઈ રીતે કેવો? એકત્વ બુદ્ધિ રહી છે. નિર્ણય યથાર્થ નિર્ણય તો એ જુદો પડે ત્યારે જ કહેવાય છે. જુદો પડે ત્યારે જ એની પ્રતીતિ યથાર્થ ને બધું યથાર્થ. ત્યાર પેલા એને પુરુષાર્થ કઈક કરવાનો રહે છે. એટલે વિકલ્પ થી તો શ્રદ્ધા કર એમ પેલા કેમ પેલાથી જુદો પડેલો તો હોતો નથી. માટે જુદો પડવા માટે પ્રયાસ કરવો કે પેલા તું તત્વના વિચાર કર, નિશ્ચય કર, નિર્ણય કર. એટલે એ વિકલ્પ ને માત્ર નિર્ણય કર્યો પણ નિર્ણય ને યથાર્થ નામ તો જયારે સમ્યક પરિણતિ થાય ત્યારે જ એને યથાર્થ નામ અપાય છે. ત્યાં સુધી વ્યવહાર કહેવામાં આવે છે. એક જીવ શરૂઆતમાં વિકલ્પપૂર્વક નિર્ણય નથી કરતો ત્યાં સુધી પણ એને અવકાશ નથી. અને એ નિર્ણય કરે એ ખરેખર સાચો નિર્ણય તો નથી, નહીતર તો એકત્વપણું હોય નહીં. સાચો એટલે એને પરિણતિ રૂપ નિર્ણય નથી. આમ સાહેબ વિચારપૂર્વક કરેલો સાચો નિર્ણય છે પણ પરિણતિ રૂપે નથી, માટે એને સમ્યક નામ આપી શકાતું. એ કારણ એવું પ્રગટ કરે કે ન્યાય અવશ્ય કાર્ય આવે. એવું કારણ પ્રગટ કરે, વિકલ્પ પૂર્વક નિર્ણય કરે એવું કારણ પ્રગટ કર કે જેની પાછળ કાર્ય આવે.